સમાચાર સુરતથી મળી રહ્યા છે, જ્યાં ગુમ થયેલી સગીરાનો મૃતદેહ મળી આવ્યો છે। તાતી થયા વિસ્તારમાંથી ગુમ સગીરાનો મૃતદેહ મળી આવ્યો। ઘર નજીક ઝાડી ઝાંખરામાંથી મૃતદેહ મળી આવ્યો। સગીરાની હત્યા થયાની આશંકા છે। પોલીસે તપાસ શરૂ કરી છે। આખરે સગીરાની હત્યા કોણે કરી તેને લઈ અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। સુરતમાં હાલમાં જ સગીરા ગુમ થઈ હતી, ત્યારે તેનો મૃતદેહ મળી આવતા હડકંપ મચી ગયો છે। ઘરની નજીક જ ઝાડી ઝાંખરામાંથી મૃતદેહ મળી આવ્યો હતો। તો તાતી થયા વિસ્તારમાં ગુમ સગીરાનો મૃતદેહ મળી આવ્યો છે, જેના કારણે ચકચાર મચી ગઈ છે। પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી પરિવારજનોની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી। છેલ્લે સગીરા ક્યાં દેખાઈ હતી, કોની સાથે દેખાઈ હતી, તેને લઈને પણ હવે સીસીટીવીના માધ્યમથી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવશે। પરંતુ સગીરાનો મૃતદેહ મળતા પરિવારમાં પણ શોકની લહેર જોવા મળી રહી છે। સંવાદદાતા ઇન્દ્રમલ ફોનલાઈન પર જોડાયા છે। ઇન્દ્રમલ, પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે? બિલકુલ, પોલીસ હાલ જે છે તે તમામ જે વિસ્તારના સોસાયટીના મુખ્ય માર્ગના અને જે હાઈવે છે તેના હાલ છે તે સીસીટીવી ચકાસી રહી છે। ખાસ કરીને સમગ્ર ઘટનાની વાત કરો તો 18 તારીખના દિવસે આ જે સગીરા છે તે ગુમ થઈ હતી। પોતાના ઘરે હતી અને ઘર પાસે રમતી હતી। છેલ્લા 3 વાગે સગીરાને ઘરથી બહાર નીકળતા જોવામાં આવી હતી અને ત્યારબાદ આ સગીરા છે તે ગુમ હતી। જ્યારથી ગુમ થઈ ત્યારથી જ કડોદરા પોલીસે ઘટનાને ગંભીરતાથી લીધી હતી। જિલ્લા એલસીબી, જિલ્લા એસઓજી તેમજ કડોદરા પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ સમગ્ર ઘટના મામલે છે તે તપાસ કરી રહ્યા હતા। સમગ્ર જે વિસ્તાર છે તે ચેક કરી રહ્યા હતા, પરંતુ ક્યાંય સગીરાની ભાળ મળી ન હતી। ત્યારે આજે ઘરથી માત્ર 300 મીટરના અંતરે ઝાડી ઝાંખરા વિસ્તારમાંથી સગીરાનો હાલ છે તે મૃતદેહ મળી આવ્યો છે। હાલ છે તે જે ફોરેન્સિક ટીમ છે તેમને પણ જાણ કરવામાં આવી છે, તે પણ ઘટના સ્થળે પહોંચી રહી છે। પોલીસનો ઉચ્ચ કાફલો, જિલ્લા પોલીસ નાયબ અધિક્ષક પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને સમગ્ર ઘટના બાબતે હાલ તે તપાસ કરી રહ્યા છે। જી આભાર ઇન્દ્રમલ, આપ જોડાને વિગતો આપી તે માટે।